સાવરકુંડલા ઐતિહાસિક મહત્વ ધરાવતું આ શહેર છે। જોગીદાસ ખુમાણનું આ ગામ છે અને ઇતિહાસમાં આગવી જગ્યા છે, પણ એ વચ્ચેથી જે નાવલી નદી પસાર થાય છે એનું મહત્વ એક સમયે જબરજસ્ત હતું। અત્યારે પણ મહત્વ એટલું જ છે, પણ એનું મૂળ સુકાઈ ગયું છે। આમ તમે જાઓ ચોમાસા વગર તો નદી કોરી કટ હોય છે, એની અંદર કેટલાક દબાણો પણ થઈ જાય છે, પણ જ્યારે વરસાદ આવે, જ્યારે ચોમાસું હોય ત્યારે આ નદી ધસમસતો પ્રવાહ સાથે આગળ વધતી હોય છે। પણ અત્યારે તો ઉનાળામાં આ ચોમાસા જેવો માહોલ સાવરકુંડલામાં જોવા મળી રહ્યો છે। નાવલી નદીનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ધસમસતું પાણી અત્યારે નાવલી નદીમાં વહી રહ્યું છે। હવામાન ખાતાની આગાહીને પગલે આજે 7મા દિવસે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો। શહેરની, તાલુકાની અને જિલ્લાની અનેક નદીઓ અને ચેકડેમોની અંદર નવા નીર આવ્યા છે। આ સાવરકુંડલાની નાવલી નદીનો ચેકડેમ છે। આ ચેકડેમ લગભગ બપોર પછીનો જે વરસાદ હતો તે વરસાદના કારણે છલકાયો છે। નાવલી નદીમાં પૂર આવ્યું છે અને આ પૂર જે છે તેને જોવા સાવરકુંડલાના શહેરીજનો પણ આવી ગયા છે અને 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે આ વરસાદથી અને આ નદીના પાણી આવવાથી માત્ર ને માત્ર નાવલી નદીની જે ગંદકી છે કે નાવલી નદીનું જે અંદર રહેલો કચરો તે સાફ થાય છે, ખાસ કરીને ખેતી પાકને કે એને ફાયદાને બદલે નુકસાન થાય તેવી સંભાવના છે અને વરસાદને કારણે અનેક ખેડૂતોનો પાક પણ પલળી ગયો છે, નુકસાન થયું છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।